Hello friends, again welcome back in our online video lecture series Pritesh e-learning, and the today's subject is Indian Constitution. The subject code is 3130007 and the topic is Amendment to the Indian Constitution. Okay. Now in today's lecture we are going to discuss about what is the importance of Indian Constitution, and regarding topic is amendment to the Indian Constitution. Now, meaning, amending the Constitution of India is the process of making changes to the nation's fundamental law or supreme law. The procedure of amendment in the Constitution is laid down in Part 20, Article number 368 of the Constitution of India. Okay, means બંધારણીય સુધારા છે એની પ્રોસેસ કઈ રીતે થાય છે, એની પ્રક્રિયા કઈ રીતે થાય છે, કોણ કરી શકે, એના પ્રકાર કયા કયા છે, આર્ટિકલ નંબર 368 અને પાર્ટ 20ની અંદર એનું વર્ણન કરવામાં આવેલું છે. ઓકે, આર્ટિકલ નંબર 368 મસ્ટ રિમેમ્બર પાર્ટ 20 ફોર ધ amendment in Indian Constitution. ઓકે, હવે આગળ વધીએ. What is the procedure behind this? હવે આ સંશોધન જે છે એ કોણ કરી શકે અને આ પ્રક્રિયા કઈ કઈ છે, પ્રકાર કયા કયા છે. હવે આર્ટિકલ નંબર 368ની અંદર એવું કીધું છે કે જે સંસદ છે એની પાસે બંધારણીય પ્રક્રિયાની અંદર સુધાર કરવાની સત્તા છે. બટ એની અંદર એવું પણ કીધેલું છે કે સંવિધાન જે છે એના મૂળ ઢાંચા, મૂળ પરિભાષા જે છે, મૂળ એનું મિનિંગ છે એ બદલાવો ન જોઈએ, એ પરિવર્તન જે છે એ થવો ન જોઈએ. બરાબર. એના માટે એક 1973ની અંદર કેશવાનંદ ભારતી કેસ જે છે એ આગળ આપણે સ્ટડી કરશું, એના દ્વારા થોડું ઘણો ફેરફાર કરવામાં આવેલો છે એની અંદર. બટ એ પહેલાં આપણે સમજીએ કે આપણું જે એમેન્ડમેન્ટ પ્રોસિજર જે છે એ જનરલી બ્રિટન અને અમેરિકાથી વિપરીત છે. શું કામ વિપરીત છે? બિકોઝ બ્રિટનની અંદર ઇઝીથી બંધારણની અંદર સુધારો થઈ શકે છે, જ્યારે અમેરિકાની અંદર ઘણું બધું ડિફિકલ્ટ છે બંધારણીય સુધારો કરવો. એના માટે આપણે બંનેનું સમન્વય લઈ કે અમુક પ્રક્રિયા જે છે એ ઇઝીલી પાસ થઈ શકે, જ્યારે અમુક પ્રક્રિયા જે છે એ ઇઝીલી પાસ થઈ શકતી નથી. બરાબર છે. એટલે કે બ્રિટન અને અમેરિકાથી આપણું બંધારણીય સુધારા પ્રક્રિયા જે છે એ ઘણી વિપરીત કહી શકાય. હવે એની પ્રક્રિયા કઈ કઈ રીતે છે? હવે સપોઝ કે આપણે સંસદની અંદર કોઈ પણ સંસદ સભ્ય અથવા તો લોકસભા કે રાજ્યસભાના પ્રતિનિધિ જે છે એ પ્રસ્તાવ જે છે એ લાવી શકે છે બંધારણીય સુધારા અંતર્ગત. હવે એના માટે એને રાજ્યસભા પ્લસ લોકસભામાંથી પાસ થવું પડે છે એ પ્રસ્તાવને. પ્રસ્તાવ લાવવા માટે જનરલી રાષ્ટ્રપતિ કે એની મંજૂરી લેવી પડતી નથી, કે નો નીડ ટુ પરમિટ ઓફ ઇન્ડિયન પ્રેસિડેન્ટ ફોર પ્રેઝન્ટ બિલ. ઓકે. ના, હવે લોકસભા અને રાજ્યસભા જે છે એ બંનેમાંથી જે બિલ પસાર થાય ત્યારબાદ જે છે એ રાષ્ટ્રપતિની મંજૂરી માટે આવે, અને રાષ્ટ્રપતિ જો મંજૂરી આપે ત્યારે જ એ જે છે ખરડો એક કાયદો બની જાય છે. બરાબર. એટલે કે બિલ જે છે એ પાસ થાય અને એ બંધારણીય સુધારા તરીકે બંધારણની અંદર એ એડ થઈ શકે છે. હવે જોઈએ કે અસંમતિ, જ્યારે કોઈ પણ લોકસભા કે રાજ્યસભાની અંદર અથવા સંસદની અંદર જનરલી અસહમતિ હોય તો એના માટે એક સંસદનું સંયુક્ત સત્ર જે છે એ બોલાવવામાં આવે છે. આ ઉપરાંત વિધાનમંડળો એની પણ સ્વીકૃતિ કે અસ્વીકૃતિની મંજૂરી લેવામાં આવે છે. હવે વિધાનમંડળો એટલે શું? હવે વિધાનમંડળો એટલે કે સપોઝ કે આપણે ઇન્ડિયાની અંદર 29 સ્ટેટ પ્લસ 2 યુનિયન ટેરિટરી એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશ, એટલે કે ટોટલ 31 વિધાનમંડળો છે. એની અંદર 50% એટલે કે ભાઈ 16 રાજ્યોની મંજૂરી જોઈએ
ત્યારે જ જે છે એ લોકસભા રાજ્યસભામાંથી પસાર થઈને પ્રધાનમંત્રી નહીં પણ પ્રેસિડેન્ટ પાસે એ બિલ પાસ થવા માટે જાય છે. આ ઉપરાંત આજે રાષ્ટ્રપતિ પાસે જે બિલ પાસ થયું એના ઉપર રાષ્ટ્રપતિની જો મંજૂરી આવે તો એ જનરલી મેં આગળ વાત કરી પ્રમાણે એ બિલ પાસ થઈ જશે. એના પછી આગળ વાત કરીએ કે ટાઈપ્સ ઓફ એમેન્ડમેન્ટ, કે બંધારણના પ્રકાર કેટલા કેટલા છે. હવે પહેલાં કેવું હતું કે જ્યારે 24 એમેન્ડમેન્ટ એટલે કે 24મો બંધારણીય સુધારો 1971 હું આગળ વાત કરીશ, એ પહેલાં કેવું હતું કે જો રાષ્ટ્રપતિ ઈચ્છે તો પોતાની પાસે જે એ બિલ જે છે એ સાચવી રાખે, એને આગળ પાસ થવા ન દે. બટ આફ્ટર 1971 જે કેશવાનંદ ભારતી કેસની હું આગળ વાત કરીશ, એના અંતર્ગત સુધારો કરવામાં આવ્યો. એ ઉપરાંત ગોલકનાથ વિરુદ્ધ પંજાબ કેસ છે. એ ઉપરાંત સજ્જનસિંહ વિરુદ્ધ રાજસ્થાન 1965 છે. શંકરી પ્રસાદ વિરુદ્ધ ભારત સંઘ 1951 કેસ છે. આ ઘણા બધા ચુકાદાઓ જે છે એણે જે બંધારણીય બાબતે સુધારા અને ન્યાયપાલિકાના સંઘર્ષ કરવા માટે ઘણા બધા કેસ જે છે આપણી સંસદ સામે રાખ્યા, અથવા તો સુપ્રીમ કોર્ટે એને ચુકાદો આપવો પડ્યો છે સંસદના વિરુદ્ધમાં. હવે વાત કરીએ પ્રમાણે કે આર્ટિકલ 368ની અંદર જે બંધારણીય સુધારા પ્રક્રિયા જે લાવવામાં આવી એ પછી 24મો બંધારણીય સુધારો 1971 એવું કહે છે કે ભાઈ રાષ્ટ્રપતિ જે છે એ જનરલી જનતાના પ્રતિનિધિ છે અને આપણે લોકશાહી સરકાર જે છે એની અંદર લોકો જેમ કે એ પ્રમાણે થવું જોઈએ. એટલે કે રાષ્ટ્રપતિ પોતાની પાસે બિલ જે છે એ સાચવી નહીં રાખે અને એને પોતાની પાસેથી બિલ જે છે એ પાસ કરવું પડશે. અને રાષ્ટ્રપતિ જો પોતાનો બિલ જે છે એ પાસ કરી દે એટલે કે એ કાયદો બની જશે, એટલે કે બંધારણીય સુધારાની અંદર એ એડ થઈ જશે. સપોઝ કે કોઈ પણ એવા જટિલ મુદ્દા હોય કે જનરલી લોકસભા કે રાજ્યસભામાંથી પણ પસાર થવામાં તકલીફ પડતી હોય, તો એના માટે કઈ રીતે ઇલેક્શન થાય છે? તો એના માટે એક ઇલેક્શન રચવામાં આવે છે. એની અંદર જે પ્રેઝન્ટ સભ્ય હોય, સપોઝ કે 100 સભ્ય વોટિંગ કરવાના છે, એની 50% મંજૂરી, એટલે કે ભાઈ 50+1 જો સભ્યો સહમત થાય તો જ એ લોકસભામાંથી પસાર થાય છે. એ જ રીતે રાજ્યસભામાંથી સપોઝ કે આની અંદર પણ 100 સભ્યો હોય તો 50+1 એટલે કે 51 સભ્યોની મંજૂરી હોય તો જ એ બિલ જે છે એ પસાર થઈ શકે. આ ઉપરાંત વિશેષ બહુમતીની અંદર એક વોટિંગ કરવામાં આવે છે. વોટિંગની અંદર જે હાજર સભ્યો હોય એના 2/3 સભ્યો જે છે એની મંજૂરી જરૂરી છે. બરાબર, સપોઝ કે 90 સભ્ય હોય એટ અ ટાઈમ, તો એની અંદર 60+ જો સભ્ય મંજૂરી આપે, એટલે કે 2/3 સભ્ય મંજૂરી આપે તો જ એ જે છે બંધારણીય સુધારો થઈને રાષ્ટ્રપતિ પાસે જાય અને રાષ્ટ્રપતિ પછી મોહર મારે એટલે એ જે ખરડો જે છે એ કાયદો બનીને બહાર આવે. આ ઉપરાંત સંસદની અંદર વિશેષ બહુમતીની અંદર રાજ્યના વિધાનમંડળોની પણ મંજૂરી લેવામાં આવે છે. હવે આપણે વાત કરીએ પ્રમાણે કે ભાઈ સાધારણ બહુમત એટલે શું? એટલે સાધારણ બહુમત ક્યારે લેવામાં આવે? સપોઝ કે રાજ્યનું ગઠન કરવાનું હોય, રાજ્યની સીમામાં કોઈ પણ પ્રકારનો ચેન્જ કરવાનો હોય, વિધાન પરિષદની અંદર કોઈ પણ પ્રકારનો ચેન્જ કરવાનો હોય, તો એની અંદર જે છે એક સાધારણ બહુમતથી એ બિલ જે છે એ પસાર થઈ જતું હોય છે. જ્યારે વિશેષ બહુમતની આપણે વાત કરીએ તો વિશેષ બહુમતની અંદર જ્યારે મૂળ અધિકારની અંદર ચેન્જ કરવાનો હોય. આ ઉપરાંત આપણે ગયા લેક્ચરમાં જ જોયું કે નીતિ નિર્દેશક તત્વો એટલે કે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, એની અંદર કાંઈ પણ ફેરફાર કરવાનો હોય તો પણ એની અંદર એક વિશેષ બહુમતની જરૂર પડે છે. બરાબર. આ ઉપરાંત
હવે વિશેષ બહુમત જ્યારે સંસદની હેલ્પ ક્યારે લેવામાં આવે, રાજ્ય વિધાન મંડળોની હેલ્પ ક્યારે લેવામાં આવે, કે જ્યારે ઉચ્ચ ન્યાયાલય સુપ્રીમ કોર્ટ એનું સ્ટ્રક્ચરની અંદર કંઈ પણ ચેન્જ કરવાનું હોય, બરાબર. આ ઉપરાંત જે સંવિધાન પ્રક્રિયા આર્ટિકલ 368ના અંતર્ગત જે છે એની અંદર કંઈ પણ ફેરફાર કરવાનો હોય તો એના માટે એક રાજ્ય વિધાન મંડળોની પણ વિશેષ બહુમતી લેવામાં આવે છે. એટલે કે 31 જે છે એની અંદર 16 સ્ટેટ એવા હોવા જોઈએ કે જે આના પોઝિટિવ વોટિંગમાં હોય, ત્યારે જ જે છે એ પસાર કરી શકે. તો આ જે છે સ્ટેટ લેજિસ્લેચર જે છે, રોલ ઓફ સ્ટેટ લેજિસ્લેચર જે છે એનો એક મહત્ત્વનો રોલ કહી શકાય. આ ઉપરાંત આપણે આગળ વાત કરીએ કે રોલ ઓફ યુનિયન ટેરિટરી, એટલે કે યુનિયન ટેરિટરી એટલે દિલ્હી અને પોંડિચેરી જે છે, એક જે 29 સ્ટેટ પ્લસ 2 યુનિયન ટેરિટરી જે છે એનો ઘણો બધો એક મહત્ત્વનો રોલ થઈ જશે. મેં આગળ કીધું એ પ્રમાણે કે 50% એટલે કે ભાઈ 31 એટલે કે 16 સ્ટેટ જે છે યુનિયન ટેરિટરી પ્લસ સ્ટેટની મંજૂરી હોય તો જ એ જે છે રાજ્યસભા, લોકસભા ત્યારબાદ સંસદમાંથી પસાર થઈને રાષ્ટ્રપતિ પાસે મંજૂરી માટે એ બિલ પહોંચે છે, બરાબર. હવે મેં આગળ વાત કરી એ પ્રમાણે કે જે આર્ટિકલ નંબર 13 જે છે, આર્ટિકલ નંબર 13 જે છે એની અંદર જે છે 24મો બંધારણીય સુધારો 1971 જે છે એ લાવવામાં આવ્યો. તો એની અંદર જે છે આગળ આપણે વાત કરીએ પ્રમાણે કે ભાઈ ગોલકનાથ વિરુદ્ધ સર્વોચ્ચ ન્યાયાલયના ચુકાદાની અસર જે 1971ની અંદર એ અમલમાં આવ્યો એ ચુકાદો. આ ઉપરાંત એની અંદર કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્ય, તો એની અંદર પણ એક સુપ્રીમ કોર્ટે એવું વિધાન આપવામાં આવ્યું કે જે આપણો મૂળ બંધારણીય જે ઢાંચો જે છે એની અંદર પણ કોઈ પણ પ્રકારનો ફેરફાર થઈ શકશે નહીં, બરાબર. આ ઉપરાંત કેશવાનંદ ભારતીની અંદર કેસની અંદર કે 13 જજોની એક ઐતિહાસિક ચુકાદો કહી શકાય કે જે 10 નવેમ્બર 1975ની અંદર આવ્યો. અને એની અંદર મુજબ સમગ્ર બંધારણમાં સુધારો કરવાની સત્તા છે, પરંતુ બંધારણના આધારભૂત માળખાના સિદ્ધાંતોમાં સુધારો કરવાની સત્તા સંસદને નથી, બરાબર. આ ઉપરાંત ઘણા બધા એવા કેસ છે કે જેની અંદર આપણા જે મૂળભૂત બંધારણનો ઢાંચો જે છે એમાં ફેરફાર કરી શકાતો નથી, પણ એની અંદર સંશોધન કરી શકાય છે. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ. એન્ડ લાસ્ટ જે 104મો બંધારણીય સુધારો 104 એમેન્ડમેન્ટ જે છે, તો એ જનરલી ડિસેમ્બર 2019ની અંદર અમલમાં આવ્યો. આ ઉપરાંત એની અંદર જે SC એટલે કે શિડ્યુલ કાસ્ટ અને શિડ્યુલ ટ્રાઇબની લોકસભા અને સ્ટેટ લેજિસ્લેટિવની સીટ જે છે એને એક્સટેન્શન આપવામાં આવ્યું ફોર ધ યર ઓફ 10 years. ઓકે, એટલે ટોટલ 104 બંધારણીય સુધારા અત્યાર સુધીના છે. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ. મળશું નેક્સ્ટ લેક્ચરની અંદર.